અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી. ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. નમસ્કાર દોસ્તો, MTV ન્યૂઝમાં સ્વાગત છે તમારું. ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે અને તેમની પત્ની કેમ નહીં આવ્યા હજુ? ચૈતર વસાવા પર વન અધિકારીને માર મારવાનો આરોપ હતો કે હવામાં ફાયરિંગ કરવાનો જે કેસ હતો તે કેસને લઈને ધરપકડ કરવામાં આવી હતી અને સાથે તેમના પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી. અને આરોપ છે કે ચૈતર વસાવાનો જે કેસ છે તેમાં તેમની પત્નીની સંડોવણી છે. ત્યારે શકુંતલા વસાવા 90 દિવસથી જેલમાં બંધ છે. જો કે ચૈતર વસાવાની શરતી જામીન મળી ગયા છે, તે આજે બહાર આવી ગયા છે. પરંતુ ચૈતર વસાવાનો નિર્ણય હતો કે શકુંતલા વસાવાને જામીન મળશે ત્યારે સાથે બહાર આવશે. પરંતુ ચૈતર વસાવા શું કહી રહ્યા છે જોવો આ વિડીયોની અંદર. ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે. અમે સાથે આવવાના હતા પરંતુ સંજોગો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે. એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું. અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું. આગળની આયોજન શું છે? જેલમાં હતા તે દરમિયાન લોકસભાની ચૂંટણી તમારે લડવાની જાહેરાત કરી દેવામાં આવી, તેને લઈ શું કહેશો? ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે. એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે.